બેની ટીમમાં છો, તમારી પાસે એક નોટ ક્યાં તો એક કાગળ છે બેની વચ્ચે, હે ને? તમને એક ચિઠ્ઠી આપીશ, 2 જણ છો તમે ટીમમાં, એટલે કોઈ એક જણ ચિઠ્ઠી ઉચકશે. એ ચિઠ્ઠીમાં છે પણ પોઈન્ટ લખ્યો છે. એ પોઈન્ટ વિશે તમારે આજે ચેટ જીપીટીને સવાલ કરવાના છે. ખ્યાલ આવ્યો? ખબર પડી કે ચિઠ્ઠી આપી છે સીધી મેડમ ચિઠ્ઠી પોઈન્ટ છે આ કાગળમાં. એ બંને બે જણ છો એટલે એક જણનું અલગ, એટલે એક જ પોઈન્ટ છે પણ એના 2 ભાગમાં ડિવાઈડ થશે, હે ને? એટલે બંને જણાએ મળીને પોતપોતાના વિચારો શોધીને આમાં લખવાના છે, તમારી નોટમાં લખવાના છે આ પોઈન્ટ વિશે જ. કંઈક યુનિક જે આપણને ખબર નથી તેવા પોઈન્ટ લખવાના છે તમારે. ક્લિયર? એમાં સર્ચ કરી. આમાં તમે ઇંગ્લિશ, ગુજરાતી, તમારી રીતે તમને જે લેંગ્વેજ ફાવે એમાં તમે એની સાથે કોમ્યુનિકેશન કરી શકો, હે ને? ચલો મેં તમને આ ચિઠ્ઠી આપું છું. ભૂમિ, કોણ લેવાનું છે ચિઠ્ઠી? ચલો ભૂમિ, શું આવ્યું છે ચિઠ્ઠીમાં? તમારું શિવમ ફેવરેટ કલર, તમારું હિસ્ટ્રી, ટાઈમ ટ્રાવેલ, ઓકે. તમારું તમને ગમતી મૂવી, ઓકે. ચલો સ્ટાર્ટ કરો. લખવાની છે. 2 જણ વચ્ચે છો તો ટોટલ 30 લાઇન્સ તમારી રહેવી જોઈએ. બંનેનું અલગ અલગ, કે મારું ફ્યુચર પ્લાન આ છે ને આનું ફ્યુચર પ્લાન આ છે, એવી રીતે. ક્લિયર? એવી જ રીતે તમારું હવે કયું છે ટોપિક? ટાઈમ ટ્રાવેલ. તો ભૂતકાળમાં તમારે ક્યાં જવું છે ને તારે ક્યાં જવું છે, બંનેનું અલગ રહેશે, હે ને? हाँ जे सबसे सब લખાઈ ગયું કે દ્રષ્ટિ? બંને સાંભળજો બધા, હે ને? આ કોઈ શું સર્ચ કર્યું છે તે લોકોનો ટોપિક શું હતો તે ચાલો બોલો. મારો ટાઇટલ છે ટાઈમ ટ્રાવેલ, એટલે કે ભૂતકાળમાં જવાનો મોકો મળે તો મેં ક્યાં જઈશ અને શું કરીશ. ભૂતકાળમાં જવાનો મોકો મળે તો તમે ક્યાં જશો અને જઈને શું કરશો તે. ચાલો બોલો. મેં લખ્યું છે જો મને ભૂતકાળમાં જવાનો મોકો મળે તો હું એમ તો ઘણી બધી જગ્યા પર જઈ શકું છું, પરંતુ તેમાંથી ડાયનાસોરના યુગમાં જઈશ. હકીકતમાં ત્યાં ઘણી મુશ્કેલી રહેશે અને ઘણી વાતોનું ધ્યાન પણ રાખવું પડશે. જો ખરેખર ડાયનાસોરના જમાનામાં જવાની તક મળે તો સૌથી મોટો પડકાર જીવતા રહેવાનો રહેશે. ત્યાં જઈ હું અલગ અલગ પ્રકારના ડાયનાસોરોને તેમના કુદરતી વાતાવરણમાં જોઈશ અને તે સમયના વિશાળ જંગલો અને પ્રાચીન છોડોને પણ જોઈશ અને તેમને હું કેમેરામાં ફોટો અને વિડીયો લઈશ. વિવિધ પ્રાણીઓના વર્તન વિશે નોંધ બનાવીશ અને તે સમયના પથ્થરો છે, જ્વાળામુખી છે અને નદીઓનું નિરીક્ષણ કરીશ. તેમજ વિવિધ ડાયનાસોરના અવાજો પણ રેકોર્ડ કરીશ અને તે સમયના તારાઓને આકાશોનું પણ અવલોકન કરીશ અને સૌથી મોટું કે પૃથ્વી કરોડો વર્ષો પહેલા કેવી દેખાતી હતી તે પોતાની આંખે જોઈશ. મસ્ત. જો મારું નામ ગામિત શ્વેતા છે. હું અહીંયા વ્યારા સ્કાયનેટ કોમ્પ્યુટર ક્લાસ કરાવું છું, જેમાં મારો ટેલીનો કોર્સ છે. આજે મારો ટોપિક હતો હિસ્ટ્રી સ્ટોરી વિશે, જેમાં મેં ક્વીન એલિઝાબેથ વિશે લખ્યું છે. Elizabeth was the Queen of the England and Ireland during the 1558
to 1603. She was the daughter of Henry VIII and Anne Boleyn. She known for her encouraged exploration and trade, leading to the growth of England's influence. So, according to literature, theatre, and arts during the Elizabethan age. Elizabethan age started in 5058 to 1603. After the death of her half-brother Edward VI and her half-sister Mary I, Elizabeth became a queen of England. Elizabeth during the Elizabethan age during the writers like William Shakespeare, Christopher Marlowe, and Edmund Spenser. Theatre of this age, public theatre became popular and Shakespeare's play attract large audience. ઓકે સાંભળ્યું કે એલિઝાબેથ સાંભળ્યા ચાલો બોલો તમારો ટોપિક શું છે શું કર્યું મારું ટોપિક છે તમારું ફ્યુચર પ્લાન ઓકે અને આ ચેટ જીપીટીની મદદથી ફ્યુચર પ્લાનિંગ ટોપિક પર જોવા બીએસસી નર્સિંગ કોર્સ પર કર્યું છે કેમ કે મને એના પર કંઈ ખાસ એટલું ખબર નથી એના પર કે મને એટલું ખબર છે કે બીએસસી નર્સિંગ કરીને પછી એમએસસી કરાશે એના પછી પીએચડી કરાશે પણ એમાં જોબ ઓપોર્ચ્યુનિટીઝ કઈ કઈ છે કઈ નથી એ મને નહીં ખબર મેં એ સર્ચ કર્યું તો મને બે નવા જોબ ઓપોર્ચ્યુનિટીઝ બે હાયર એજ્યુકેશન્સ મળ્યા જે એમએસસી પછી પણ કરાય જે છે MBA ઇન હોસ્પિટલ એન્ડ હેલ્થ કેર મેનેજમેન્ટમાં અને એક છે મેડિકલ સાયન્સ લાયસન્સ જે છે માસ્ટર્સ ઓફ પબ્લિક હેલ્થમાં જે કરાય છે પીએચડી પછી પણ ઘણી બધી જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે જેમ કે મેડિકલ રાઇટર છે રિસર્ચ ડાયરેક્ટર બનાય છે હોસ્પિટલ મેનેજ કરાય છે એક AI કન્સલ્ટન્ટ બી બનાવાય છે થેન્ક યુ ઓકે મારું નામ શિવમ છે આજનું મારું ટોપિક હતો ફેવરેટ કલર અને આ મેં ચેટ જીટીપીના માધ્યમથી આના વિશે થોડુંક નોલેજ લીધું આમ તો કોઈ મારો ફેવરેટ કલર નથી મને બધા જ કલર ગમે છે કારણ કે ભગવાને આટલા બધા કલર બનાવેલા છે તેના પછાડી કંઈ તો કારણ હશે ને એકથી એક કલર છે કોઈને કહેવાય નહીં કે આ કલર આ છે આ કલર આમ છે એકથી એક કલર છે એનામાં મને લાગતા ઓળખતા તો મને 4 કલર જ ગમે લાલ પીળો સફેદ ને લીલો કારણ કે આ લોકોના પછાડી બી બહુ મોટી વાતો છે લાલ કલર તમને તમારા વિશે સારી રીતના તમે પોતાને ઓળખી શકો છો લાલ કલરથી એટલે તમને આગ્રહ કરે છે તમને અંદરની વાતો તમને ખબર પડે લાલ કલર એટલે જે રીતના તમે નાની નાની વાત કેવી રીતના તમે એને ટોપિક રીતે ડિસ્કસ કરો છો તે તમને બતાવે છે સફેદ કલર તમને શાંતિથી કોઈ બી વસ્તુ સમજવા અને તમે સફેદ કલરને લઈને એવું નથી કે સફેદ કલર અમુક જગ્યા પર કે આ રીતના જ આનો યુઝ થાય આ રીતના આ કરી શકે બટ સફેદ કલર એવું તો નથી ને કે આ શાંતિનો જ કલર છે તમે એના રીતે હા મારી માટે તો હાર માનવાવાળો કલર છે મને ના આવડતું હોય તો હા ભાઈ સફેદ કલર બતાવી દીધો વાતા પતાવી દેવાનું લીલો રંગ અત્યારે ચોમાસું ચાલે છે મારા ઘરની આજુબાજુ તો નકરું જંગલ જ છે સફેદ લીલો કલરમાં શું કે તમારે ચેન પડી જાય સુકૂન મળે જાઓ બેસો તમને બી શાંતિ મળે બીજાની બી ના મળે તો કંઈ વાંધો નહીં મને તો શાંતિ બહુ મળે કારણ કે મારા ઘરના કઈ બધું બહુ છોડવા છે અને મને શોખ બી ઘણો છે બધું ઉગાડવા કરવાનું અને છેલ્લો કલર હતો મારો પીળો એ મને મંદિર થઈ ગયું પછી સૂરજ ભગવાન થઈ ગયા મારા ઘરમાં માને કે સૂરજ ભગવાનને તમે જલ ચડાવો તેમાં મમ્મી કે પીળો કલર તારી માટે સારો છે એટલે મમ્મીના અનુસાર મારી માટે પીળો કલર સારો છે એટલે હું મમ્મીની વાત નહીં પીળો કલર બી પોતાનું રાખું છું કે હા 4 કલર મારી માટે બેસ્ટ છે લાલ કલર પર્સનાલિટી આજથી બી મારી ફેવરેટ ટીમ છે ને એટલે લાલ કલર મને એટલે ગમે અને અમે લીલો કલર બી આવી જાય છે એટલે ચાલી જાય બસ આટલું જ બહુ સરસ ક્યાંથી રિસર્ચ કર્યા છે શું જાણવા મળ્યું આજે જાણવા મળ્યું ને કંઈક નવું સરસ તો આવી રીતે જ્યારે એમ જ ફ્રી બેઠા હોય ને તો કંઈ જે માઇન્ડમાં આવે બધું સર્ચ કરીને જોતા રહેવાનું હે ને ચલો કોણ બાકી હવે દ્રષ્ટિ હું વ્યારા સ્કાયનેટ કોમ્પ્યુટરમાં CCC નો કોર્સ કરવા હું છું આજનો મારો ટોપિક છે વિલિયમ શેક્સપિયર અંગ્રેજી ભાષાના મહાન કવિ નાટ્યકાર અને અભિનેતા છે તેમનો જન્મ 23 એપ્રિલ 1564ના રોજ ઇંગ્લેન્ડમાં સ્ટેનફોર્ડ ઓપન એવનમાં થયો તેમની પિતાનું નામ જ્હોન શેક્સપિયર માતાનું નામ મેરી આર્ડન
શેક્સપિયર લગભગ 39 નાટકો, 154 કવિઓ અને અન્ય કાવ્ય રચનાઓ લખી હતી. ઇંગ્લેન્ડના રાષ્ટ્રકવિ અને લોર્ડ ઓફ એવન હતા. તેમના પ્રસિદ્ધ નાટકો હેમ્લેટ, મેકબેથ, રોમિયો એન્ડ જુલિયન, ઓથેલો, કિંગ લિયર. અવસાન 23 એપ્રિલ 1616 થયું હતું. શેક્સપિયરે બાળપણમાં અનેક સ્થાનિક શાળાઓમાં શિક્ષણ મેળવ્યું. 18 વર્ષની ઉંમરે તેમણે એની હેથવે સાથે લગ્ન કર્યા. તેમને 3 સંતાનો હતા, સુસાન, હેલ અને જોડિયા સંતાનો હેમ્લેટ, શેક્સપિયર અને જુલિયટ વેની. પછી તેઓ લંડન ગયા. ત્યાં અભિનેતા સાથે નાટ્યકાર તરીકે પ્રસિદ્ધ થયા. તેમણે લગભગ 39 નાટકો, 154 કાવ્યો અને 2 લાંબા કાવ્ય રચના કરી. તેમના નાટકો પ્રેમ, કરુણા, હાસ્ય, દુઃખ, રાજકારણ અને માનવ સ્વભાવનું સુંદર ચિત્રણ જોવા મળે છે. થેન્ક યુ.